નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તમને બધાને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ। આપણે જ્યારે ખુલ્લા આકાશમાં લહેરાતા તિરંગાને જોઈએ છે ત્યારે આપણી છાતી ગર્વથી ફૂલાઈ જાય છે। પણ આપણે ક્યારેય વિચાર્યું છે કે તિરંગામાં દેખાતા આ ત્રણ રંગો આપણને રોજ કંઈક નવું કહેવા માંગે છે। તિરંગામાં દેખાતા આ ત્રણ રંગ એ ભારતની આન, બાન અને શાન છે। સૌથી પહેલો કેસરી રંગ, જે આપણને દેશ માટે શૌર્ય, બલિદાન અને સાહસ સ્મૃતિ દાખવવા માટે પ્રેરણા આપે છે। વચલો સફેદ રંગ, જે શાંતિ, સત્ય અને પવિત્રતાની નિશાની દર્શાવે છે। અને સૌથી નીચલો લીલો રંગ, જે ભારતની હરિયાળી જમીન, સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક છે। અને હા, વચમાં દેખાતું અશોક ચક્ર, જે આપણને હર હંમેશ કહે છે કે અટકી ન જાઓ, સતત ચાલતા રહેવું એ જ જીવન છે। પણ મિત્રો, આજે 15મી ઓગસ્ટના દિવસે હું તમને બધાને એક સવાલ પૂછવા માંગુ છું। શું રાષ્ટ્રભક્તિ એ માત્ર એક દિવસ તિરંગાનો ફોટો સોશિયલ મીડિયામાં મૂકવા પૂરતી સીમિત છે? શું 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બે દિવસ પૂરતી જ રાષ્ટ્રભક્તિ સીમિત છે? 1947માં દેશ માટે મરવાની જરૂર હતી, જ્યારે આજે 2026માં દેશ માટે સાચી રીતે જીવવાની જરૂર છે। એક ભારતીય નાગરિક તરીકે આપણી શું ફરજ બને છે? રસ્તા પર કચરો ન ફેંકવો, ગમે ત્યાં ન થૂકવું, આ પણ એક રાષ્ટ્રભક્તિ છે। નદી, પહાડો અને દરિયાઓને ચોખ્ખા રાખવા, વૃક્ષોને ન કાપવા, વધારે વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવું, આ પણ એક રાષ્ટ્રભક્તિ છે। ટ્રાફિકના નિયમનું પાલન કરવું, જાહેર મિલકતને સલામત રાખવી, આ પણ એક રાષ્ટ્રભક્તિ છે। કોઈ પણ જાતિ કે ધર્મવાદને નામે લડવાને બદલે એક સાથે સંપીને હળીમળીને રહેવું, આ પણ એક રાષ્ટ્રભક્તિ છે। તમે કોઈ પણ કામ કરતા હો, ભણતા હો, નોકરી કરતા હો કે વેપાર કરતા હો, એ કામ એટલી ઈમાનદારીથી કરીએ કે આખા દેશનું નામ આખા વિશ્વમાં રોશન થાય, આ પણ ખરા અર્થમાં રાષ્ટ્રભક્તિ છે। જો આ નાની નાની બાબતોને આપણે ધ્યાનમાં રાખીશું તો જ દેશના શહીદોનું બલિદાન સાર્થક થશે। તો આજે આઝાદીના પર્વ નિમિત્તે આપણે બધા ભેગા મળીને એવો એક દ્રઢ સંકલ્પ કરીશું કે આપણે દેશના એવા નાગરિક બનીશું કે જેથી ભારતની માતૃભૂમિનું નામ આખા વિશ્વમાં રોશન થાય અને તિરંગાની આન, બાન અને શાન હંમેશા માટે ગતિશીલ રહે, એ જ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ। દેશભક્તિ એ જીવનમાં ઉતારવા માટે હોવી જોઈએ, જતાવવા માટે નહીં। જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોની દરેક બાબત આપણે પોતાના જીવનમાં ઉતારશું અને દેશના એક જવાબદાર નાગરિક બનીશું। જય હિન્દ, જય ભારત।